કચ્છ લોકસભા ક્ષેત્ર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી ભુજ તાલુકાના યક્ષ મંદિર ખાતે આગામી 25મી મેના પ્રથમ સાંસદ સમરસ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે। આજે સવારે માધાપરના યક્ષ મંદિર ખાતે સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ વેળાએ આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે લોકસભા ક્ષેત્ર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી 251 યુગલના સમૂહ લગ્નોત્સવ યોજવાનું આયોજન છે। સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની પહેલ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાના સુખ દુઃખમાં સાથે રહેવાનું આહ્વાન કર્યું છે। સાંસદે વધુમાં જણાવ્યું હતું કે પોતે યુવા વયથી જ સમાજના સમૂહ લગ્નના કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા છે અને ત્યારથી જ તેમને સમૂહ લગ્નના આયોજનની પ્રેરણા મળી છે। સર્વજ્ઞાતીય સમરસ સમૂહ લગ્નોત્સવ માટે નામ નોંધાવવાનું તથા ફોર્મ સ્વીકાર માટે યક્ષ મંદિર માધાપર ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા વિના દરેકને આવકારવામાં આવશે। સમૂહ લગ્નના આયોજનોએ સામાજિક સમરસતા માટે પ્રેરક બળ બની રહે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ વેળાએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જિલ્લાના જે સમાજો સમૂહ લગ્નના આયોજનથી વંચિત રહ્યા છે તેવા સમાજોને સાથે જોડવા માટે અનુરોધ કર્યો હતો। સમૂહ લગ્નમાં જોડાવા, ફોર્મ સ્વીકારવા તથા માહિતી લેવા સમૂહ લગ્ન સમિતિના હિતેશભાઈ ખંડોર, વિશાલભાઈ ઠક્કર, મયુરસિંહ જાડેજા, મીત ઠક્કર, ભીમજી જોધાણીનો સંપર્ક કરવા જણાવાયું છે। સમૂહ લગ્ન સમિતિના કાર્યાલય ઉદ્ઘાટન સમયે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ વરસાણી, રાહુલભાઈ ગોળ, દેવરાજભાઈ ગઢવી, પારુલબેન કારા, હિંમતસિંહજી વગેરે હાજર રહ્યા હતા। કચ્છની અંદર કચ્છ લોકસભા મત વિસ્તારની અંદર પ્રથમ વખત સાંસદ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સંચાલક અમારા હિંમતસિંહજી બાપુ, એવા જ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે સમૂહ લગ્નના કાર્યાલયનું અમે માધાપર મધ્યે યક્ષ મંદિરના પ્રાંગણમાં એનું લોકાર્પણ કર્યું છે, ઉદ્ઘાટન કર્યું છે। અહીંયા એનું રજિસ્ટ્રેશન થશે। આગામી આવતા મહિનાની 10 તારીખ સુધી જે પરિવારને સમૂહ લગ્ન કરવા હોય એનું રજિસ્ટ્રેશન સતત અહીંયા કાર્યાલયમાં કરવામાં આવશે। અમારો સંકલ્પ છે કે 251 લગ્નો કરવા જે પણ રજિસ્ટ્રેશન થશે એ લગ્ન અમે કરશું। 25/5ના જે સામૂહિક જે તારીખ છે એ દિવસે આ યક્ષ મંદિર માધાપરના ગ્રાઉન્ડની અંદર લગ્ન કરવામાં આવશે। અમારી સમિતિના જે મિત્રો છે, ભાઈ હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, દિનેશભાઈ ઠક્કર, મીતભાઈ ઠક્કર, મયુરસિંહ જાડેજા, અમારા વિશાલભાઈ ઠક્કર, આખી ટીમ જે છે અને અન્ય સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ બધા લોકો સાથે મળી કરીને આ વ્યવસ્થા અમે જોઈ રહ્યા છીએ। દીકરી માટે માત્ર 2100 રૂપિયાની ફી ભરવાની રહેશે, જ્યારે દીકરાઓ માટે 3100 રૂપિયાની ફી ભરવાની રહેશે અને બંને પક્ષે 50-50 આ લગ્નની અંદર એમના પરિવારના લોકો જોડાય એવું સમિતિએ નક્કી કર્યું છે। અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે, કન્યાદાનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે અને એક કચ્છની અંદર એક સમરસતાનો ભાવ, દરેક જ્ઞાતિ, સર્વ જ્ઞાતિ, દરેક નાત જાત ધર્મના ભેદભાવ વગર સૌ લોકો સાથે જોડાય અને જે ધર્મના કે જે જ્ઞાતિના લોકો કહેશે એના રીત રિવાજ પ્રમાણે અમારી સમિતિએ નક્કી કર્યું છે એ પ્રમાણે અમે લગ્ન કરી આપશું। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા પ્રેરણા આપતા હોય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ પ્રજાની સાથે રહે, પ્રજાના સુખ દુઃખમાં રહે અને હું તો ભાગ્યશાળી કહીશ મને ત્રીજી વખત આ સેવા કરવાનો અવસર મળ્યો છે, મારી પાર્ટીએ મને આપ્યો છે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળ્યો છે, અમારા સૌ આગેવાનોના સહયોગથી આ જ્યારે મોટું
નેતૃત્વ કરવાનો મને અવસર મળ્યો છે અને હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જ્યારે સમાજમાં ખૂબ નાની વયે 2004-05માં હું સમૂહ લગ્નમાં સમિતિમાં જ્યારે પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવતો હતો ત્યારે હું સમૂહ લગ્ન કરતો હતો અને આ પ્રેરણા મને ત્યારથી મળી છે. અને આજે ઘણા બધા સમાજો એવા છે કે જેમના 30, 40, 35, 50 સમૂહ લગ્નો કચ્છની અંદર થાય છે. અને અમારા દેવજીભાઈ આજે વાત કરી પ્રમુખ સાહેબે કે જે સમાજો હજી સમૂહ લગ્નથી જે જોડાતા નથી એવા સમાજોનો અમે સંપર્ક કરશું અને એવા પરિવારો જોડાય જેના દીકરાના મા બાપ નથી, સિંગલ પેરેન્ટ્સ છે, જરૂરિયાતમંદ છે. તો તમે બધા મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમારો સહયોગ મને જોઈશે અને તમારો સહયોગ મને મળી રહેશે તો આપણે વધુ પરિવારો સુધી પહોંચશું. અને એક પ્રયત્ન અમે કર્યો છે, સમરસતાના ભાવનો પ્રયત્ન કર્યો છે કચ્છની અંદર.